અંગ્રેજી યુનિટ નંબર 7 થિંક ડિફરન્ટલી. એ આજે આપણે એના વિશે વાત કરીએ. થિંક ડિફરન્ટલી એટલે શું? અલગ રીતે વિચાર. જો એક પોયમ આપેલી છે, ડિટેક્ટિવ માઉસ. ડિટેક્ટિવ એટલે શું? જાસૂસ, ઉંદેડો. ઇન અ સ્મોલ ટાઉન વેન ધ સન ગોઝ ડાઉન. એક નાનકડું ગામ હતું જ્યારે સૂર્ય આથમતો હતો. લીવ્સ અ માઉસ વિથ અ હેટ ઓલ બ્રાઉન. એક ઉંદેડો હતો, જો એને બ્રાઉન કલરની હેટ પહેરી છે, ટોપી. સોલ્વિંગ પઝલ્સ બિગ એન્ડ સ્મોલ વિથ હિઝ મેગ્નિફાઈંગ ગ્લાસ સો ટોલ. એની પાસે એક બિલોરી કાચ હતો. ઇન ધ ડે ઇટ વુડ ગો અવે, એટ નાઇટ ઇટ વુડ રન એન્ડ પ્લે. શું કહે છે કે દિવસ થાય ત્યારે કે ગાયબ થઈ જાય ઉંદેડો, ને જેવી રાત પડે એટલે એવો બહાર આવે ને રમે. વિથ રેડ કોટ એન્ડ હાર્ટ સો બોલ્ડ. અને એક રેડ કલરનો કોટ પહેરેલો હતો. હી વુડ ફોલો ફૂટપ્રિન્ટ્સ ઇન ધ કોલ્ડ. Through forest, over hill, he would never stop until the case is solved, justice is in sight. Here is our mouse solving day and night. કે જાસૂસની જેમ છે એ પઝલને અલગ અલગ કેસ છે સોલ્વ કરતો હતો, એવું પોયમમાં કીધેલું છે. હવે જો ફાઇન્ડ એન્ડ રાઇટ વર્ડ સ્ટાર્ટિંગ વિથ ધ ગિવન લેટર્સ ફ્રોમ ધ પોયમ. જેમ કે ટી ઉપરથી કયા કયા વર્ડ સ્ટાર્ટ થાય છે? ફાઇન્ડ એન્ડ રાઇટ વર્ડ તમારે ગોતવાના ટી ઉપરથી. ચાલો આપણે ગોતીએ. ટી ઉપરથી એક તો ટોલ, TALL ટોલ, TALL ટોલ. પછી થ્રુ, THROUGH. પછી એસ ઉપરથી કયા કયા શરૂ થાય છે? એક તો સ્મોલ, પછી સ્ટોપ. એસ ઉપરથી જે જે વર્ડ દેખાય તમારે લખવાના, બરાબર. પછી સાઇટ, SIGHT. પછી એફ ઉપરથી કયા કયા શરૂ થાય છે? તો જો એક તો ફોરેસ્ટ, FOREST. એના પછી ફોલો, FOLLOW. એના પછી એફ ઉપરથી ગોતો. બસ એટલા જ છે, બરાબર. પછી એ ઉપરથી કયા કયા વર્ડ સ્ટાર્ટ થાય છે? એ ઉપરથી તો અવે, એક તો અવે, AWAY, અવે. એના પછી એ ઉપરથી એટ, AT, બરાબર. આવી રીતે લખવાનું. રાઇટ ધ એન્ટોનિમ્સ ઇન ધ પ્લેસ ઓફ ધ અંડરલાઇન વર્ડ્સ એન્ડ રીરાઇટ ધ સેન્ટેન્સ. એટલે કે એન્ટોનિમ્સ એટલે વિરોધાર્થી શબ્દ તમારે લખવાના છે જે અંડરલાઇન કરેલા છે એના, અને આખું વાક્ય ફરીથી. જેમ કે જો ઇન અ બિગ ટાઉન વેન ધ સન ગોઝ ડાઉન. તો બિગ નીચે અંડરલાઇન છે, બિગની જગ્યાએ બિગ એટલે મોટું, મોટાનો વિરોધી શું થાય? તો કે નાનું, એટલે સ્મોલ. તો તમારે આખું લખવાનું. ઇન અ સ્મોલ ટાઉન, બિગની જગ્યાએ સ્મોલ કરી નાખવાનો, એનો વિરોધી શબ્દ લખી નાખવાનો. બાકી આખું વાક્ય એમને એમ. વિથ હિઝ મેગ્નિફાઈંગ ગ્લાસ સો શોર્ટ એટલે ટૂંકું, તો ટોલ એટલે ઊંચું. તો અહીંયા આખું વાક્ય એમને એમને અહીંયા શોર્ટની જગ્યાએ આવશે ટોલ. ઇન ધ નાઇટ ઇટ વુડ ગો અવે. નાઇટની નીચે અંડરલાઇન છે, નાઇટ એટલે રાત, તો દિવસને શું કહેવાય? ડે. તો અહીંયા ડે આવશે. હી વુડ ફોલો ફૂટપ્રિન્ટ્સ ઇન ધ હોટ એટલે શું? ગરમ. તો કોલ્ડને શું કહેવાય? ઠંડુ. હી વુડ નેવર સ્ટાર્ટ અન્ટિલ. સ્ટાર્ટ એટલે શરૂ થવું, એન્ડ એટલે પૂરું થવું, સ્ટાર્ટની જગ્યાએ આવશે એન્ડ. આન્સર ધ ક્વેશ્ચન ઇન શોર્ટ. હુ લીવ્સ ઇન ધ સ્મોલ ટાઉન્સ. નાનકડા ગામમાં કોણ રહેતું હતું? તો કે ડિટેક્ટિવ માઉસ લીવ ઇન ધ સ્મોલ ટાઉન. વોટ ડઝ ધ માઉસ વેર ઓન ઇટ્સ હેડ. એના માથા ઉપર શું પહેરેલું હતું? તો કે બ્રાઉન કલરની હેટ. વોટ ડઝ ધ માઉસ યુઝ ટુ સોલ્વ પઝલ. પઝલને સોલ્વ કરવા માઉસ શું યુઝ કરતો હતો? તો કે મેગ્નિફાઈંગ ગ્લાસ, બિલોરી કાચ. વેન ડઝ ધ માઉસ ગો અવે. માઉસ છે ક્યાં ક્યાં જતો હતો કેસને સોલ્વ કરે? તો કે ફોરેસ્ટમાં, હિલ ઉપર, બરાબર, એ જગ્યાએ. હવે એક સ્ટોરી આપેલી છે, રમન ધ ડિટેક્ટિવ. રમન નામના જાસૂસની. હેવ યુ હર્ડ અબાઉટ તેનાલી રામન. તમે તેનાલી રામન વિશે સાંભળેલું છે? તેનાલી રામન વોઝ અ વાઇસ એન્ડ વિટી એડવાઇઝર ઇન ધ કોર્ટ ઓફ ધ કિંગ કૃષ્ણદેવરાયા. વન્સ હી વોઝ પાસિંગ થ્રુ અ ફોરેસ્ટ. કૃષ્ણદેવરાયાના જે રાજા હતો ત્યારના સમયમાં તેનાલી રામન નામનો એક એડવાઇઝર હતો. એક વખતે જંગલમાંથી પસાર થતો હતો. ઓન ધ વે હી વોઝ સ્ટોપ બાય અ મર્ચન્ટ. અને એક મર્ચન્ટ એટલે વેપારી, એક વેપારી એને ત્યાં ઊભો રાખ્યો. અને મર્ચન્ટ વેપારીએ પૂછ્યું એને, આઈ એમ લુકિંગ ફોર માય કેમલ.
કે હું મારા ઊંટ માટે શોધું છું, હું મારા ઊંટને શોધું છું, વિચ હેઝ સ્ટ્રેડ અવે. ડીડ યુ સી ઇટ પાસિંગ બાય? ઓલા જે તેનાલીરામન છે ને એને પૂછે છે કે હું મારા ઊંટને ક્યારનો જંગલમાં શોધું છું, તમે ક્યાંય જોયું એને? તો રમન આસ્ક બેક, તો જે તેનાલીરામન છે ને પાછો પૂછે છે, હેડ ધ કેમલ હર્ટ ઇઝ લેગ? શું ઊંટના પગમાં લાગેલું હતું? તો ઓલો કે છે ઓ યસ, એટલે કે તમે ઊંટને જોયું છે એમ કે છે ઓલો વેપારી. તો રામન એમ કે છે કે ઓનલી ઇટ્સ ફૂટપ્રિન્ટ્સ, મેં એને ઊંટને નથી જોયું, મેં ખાલી ઊંટના આવી રીતે જો પગલાં જોયેલા છે. લુક યુ કેન સી ફૂટપ્રિન્ટ ઓફ એન એનિમલ વિથ 3 લેગ. જો તમે કે અહીંયા એક પ્રાણીના તમને ફૂટપ્રિન્ટ પગલાઓ દેખાય છે, 3 જ પગના દેખાય છે. ધ મર્ચન્ટ લુક એટ ધ ફૂટપ્રિન્ટ્સ વિથ સરપ્રાઇઝ. પછી વેપારી જોવે છે કે હા સાચી વાત છે, 3 પગના જ પગલાં દેખાય છે. તો રમન એમ કે છે કે ઇટ વોઝ ડ્રેગિંગ 1 લેગ બીકોઝ ઇટ વોઝ હર્ટ સિનલી. એનો મતલબ એમ કે ચોથો પગ છે એ ઢસેડીને આવતો હતો કેમ કે એને પગમાં લાગેલું હતું, એના ઉપરથી મને ખબર પડી. પછી પૂછે છે કે વોઝ ઇટ બ્લાઇન્ડ ઇન ધ રાઇટ આઈ, કે એ જમણી આંખે આંધળો હતો? તો ઓલો વેપારી કે છે યસ યસ. તો રામન કે છે કે વોઝ ઇટ લોડેડ વિથ વીટ ઓન વન સાઇડ એન્ડ સુગર ઓન ધ અધર? એ કે એક બાજુ એને ઘઉંની ભારી ઉપાડેલી હતી ને બીજી બાજુ ખાંડની ભારી ઉપાડેલી હતી, સાચું છે? તો વળી વેપારી કહે છે હા એકદમ સાચું છે. તો વેપારી કહે છે કે એનો મતલબ એમ કે હવે તો તે ઊંટને જોયું જ છે તો જ તને ખબર પડે. તો રામન કહે છે કે ના મેં જોયો નથી. તો વેપારી કહે છે કે તો તને આવી બધી કેમ ખબર પડી? રમન સેડ આઈ સો નો કેમલ, મેં ઊંટને જોયું જ નથી. પછી સમજાવે છે કે ડુ યુ સી ધોઝ પ્લાન્ટ લાઇન અપ on both the side of this path? You can see the plant on the left have remained untouched. કે તમે ત્યાં જુઓ જે છોડવાઓ છે, પ્લાન્ટ છે એની ડાબી બાજુ છે એ કોઈ ટચ કરેલી નથી. સો ધ એનિમલ કુડ સી વિથ ઓનલી વન. એનો મતલબ એમ કે પ્રાણી એક જ બાજુ જોઈ શકતો હતો. પછી કહે છે કે લુક ડાઉન, નીચે જુઓ, યુ કેન સી એન્ડ્સ લીન્ડ અપ ઓન ધીસ સાઇડ, કે એક બાજુ તમને બધી કીડીઓની લાઈન દેખાશે. વિચ મીન્સ ધ એનિમલ વોઝ લોડેડ વિથ અ શુગર. એનો મતલબ એમ કે કોઈ પ્રાણી ખાંડની ભારી ઉપાડીને જતું હતું એટલે કીડીઓ દેખાય છે. ધ બેગ હેડ અ હોલ વિચ અલાઉ ધ સુગર ટુ ફોલ ઓફ. રમન કન્ટિન્યુડ યુ કેન સી વીટ ગ્રેઇન્સ ઓન ધ અધર સાઇડ. તમે જુઓ ત્યાં તમને ઘઉં પડેલા પણ દેખાશે. એનો મતલબ એમ કે એક બાજુ ઘઉંની ભારી હતી. તો વેપારી કહે છે કે આઈ કેન સી એવરીથિંગ યુ શો મી બટ આઈ સ્ટીલ ડોન્ટ સી માય કેમલ. કે છતાં પણ મને ઊંટ મારું મળ્યું નથી. તો રમન કહે છે ફોલો ધીસ ટ્રેલ એન્ડ સૂન યુ વિલ કેચ અપ વિથ યોર એનિમલ. કે જો આ પાથ ઉપર હાલ્યા જાવ ત્યાં તમને તમારું એનિમલ મળી જશે. ધ મર્ચન્ટ ટુક ધીસ એડવાઇસ એન્ડ ફોલો ધ ટ્રેલ. તરત જ એને એનો જે કેમલ હતો, ઊંટ હતો, એ મળી ગયો. આ રીતે આખી વાર્તા છે. હવે જો તમારે આન્સર કહેવાના છે. હુ મેટ તેનાલીરામન ઓન ધ ફોરેસ્ટ પાથ. તેનાલીરામને જંગલમાં કોણ મળ્યું? તો કે મર્ચન્ટ, ઓપ્શન એ, એટલે કે વેપારી. તેનાલીરામન ન્યૂ દેટ ધ કેમલ્સ લેગ વોઝ હર્ટ લુકિંગ એટ ઇટ્સ. તેનાલીરામનને ખબર પડી કે એનો એક પગ તૂટેલો હતો. કઈ રીતે ખબર પડી? તો કે ફૂટપ્રિન્ટ જોઈને, એના પગલાં જોઈને ગ્રાઉન્ડ ઉપર, એટલે ઓપ્શન બી. વોટ વોઝ ધ કેમલ ડુઈંગ વેન ધ મર્ચન્ટ ફાઉન્ડ ઇટ. ઊંટે શું કર્યું? કે વોટ વોઝ ધ કેમલ ડુઈંગ વેન ધ મર્ચન્ટ ફાઉન્ડ ઇટ? રનિંગ, જમ્પિંગ કે લિમ્પિંગ? જ્યારે ઊંટ મળી ગયો મર્ચન્ટને, વેપારીને, ત્યારે એનિમલ લિમ્પિંગ અલોંગ, એટલે શું આવશે? ઓપ્શન સી. ધ કેમલ હેડ ઇટન લીવ્સ ઓનલી ફ્રોમ વન સાઇડ. શું કામ? તો કે એને એક આંખ આંધળી હતી. વોટ ડીડ ધ મર્ચન્ટ ડુ વેન હી ફાઉન્ડ ધ કેમલ. જ્યારે એને મળી ગયો ઊંટ ત્યારે એને શું કર્યું? તો કે શાઉટેડ, રાડું પાડવા માંડ્યો. શાઉટેડ ઇન હેપીનેસ, ખુશીની રાડું પાડવા માંડ્યો. બરાબર. હવે ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે. જો ધ મર્ચન્ટ્સ ખાલી જગ્યા વોઝ મિસિંગ. મર્ચન્ટ વેપારીનો કેમલ ખોવાઈ ગયો હતો. તેનાલીરામન હેડ ઓનલી સીન ધ ફૂટપ્રિન્ટ. શું જોયું એને? ઊંટના પગલાં. ધ કેમલ વોઝ બ્લાઇન્ડ ઇન વન આઈ. એક આંખે આંધળો હતો. ધ કેમલ વોઝ લોડેડ વિથ વીટ વન સાઇડ એન્ડ સુગર ઓન ધ અધર સાઇડ. એક બાજુ ઘઉંની ભારી હતી, એક બાજુ ખાંડની. ધ મર્ચન્ટ કોટ અપ વિથ હિઝ. મર્ચન્ટ છે કોટ અપ વિથ હિઝ, અહીંયા લખેલું હશે જો, એનિમલ, પકડી લીધો. બરાબર, એના પ્રાણીને. રીડિંગ, રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. જો એક પેરેગ્રાફ આપેલો છે. નડાબેટ ઇઝ અ બોર્ડર લોકેશન ઇન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ. તાલુકા સુઈગામ. સુઈગામ એટલે કે બનાસકાંઠા જિલ્લામાં સુઈગામ તાલુકા પાસે નડાબેટ કરીને એક બોર્ડર લોકેશન આવેલું છે. જો આ રહ્યું દેખાય છે તમને.
અહીંયા લખેલું છે જો અહીંયાથી પાકિસ્તાન 150 મીટર થાય, બોર્ડર ઉપર આવેલું છે ટૂંકમાં. ઇટ ઇઝ ડેવલપ એઝ અ ટુરિસ્ટ પોઈન્ટ બાય ધ ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ. એક ફરવાની જગ્યા છે. ઇટ ઇઝ નોન ફોર ધ સીમા દર્શન પ્રોજેક્ટ. એ સીમા દર્શન પ્રોજેક્ટ તરીકે ઓળખાય છે. ઇટ ઇઝ ફેમસ ફોર નળેશ્વરી માતા ટેમ્પલ. ત્યાં એક માતાજીનું મંદિર પણ આવેલું છે. ઇન્ડો પાર્ક બોર્ડર એન્ડ ધ BSF પરેડ, અને BSFની પરેડ પણ થાય છે. અટ્રેક્શન શું છે તો કે સીમા દર્શન કોમ્પ્લેક્સ છે, ત્યાં જોવા જેવું શું છે, મ્યુઝિયમ ને ગેલેરી છે, એડવેન્ચર એરેના છે. નિયરેસ્ટ રેલવે સ્ટેશન તો કે ડીશા 118 કિલોમીટર, ભીલડી 95 કિલોમીટર, પાલનપુર 145 કિલોમીટર. બાય રોડથી તમે આવો તો સુઈગામ 20 કિલોમીટર, વાવ 48 કિલોમીટર, રાધનપુર 69, પાલનપુર 169, મહેસાણા 187, ગાંધીનગર 246, અમદાવાદ 267. હવે તમારે આના ઉપરથી ક્વેશ્ચન આન્સર દેખાડવા. જો નડાબેટ ઇઝ નોન ફોર, શેના નામથી ઓળખાય છે તો કે ઇઝ નોન ફોર સીમા દર્શન પ્રોજેક્ટ. શું? સીમા દર્શન પ્રોજેક્ટ. ઇઝ નડાબેટ ઇન્ટરનેશનલ બોર્ડર લોકેશન. ઇન્ટરનેશનલ બોર્ડર લોકેશન છે નડાબેટ. ત્યાર પછી વેર ઇઝ નડાબેટ લોકેટેડ, ક્યાં આવેલું છે તો કે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટમાં. તાલુકો કયો તો કે સુઈગામ. વિચ ઇઝ ધ નિયરેસ્ટ રેલવે સ્ટેશન ટુ નડાબેટ, નજીકનું રેલવે સ્ટેશન કયું છે નડાબેટથી તો એ પણ જો અહીંયા તમને કીધું. આ રહ્યું જો નિયરેસ્ટ રેલવે સ્ટેશન, ડીસા, ભીલડી અને પાલનપુર. ધ ડિસ્ટન્સ બિટવીન ગાંધીનગર ટુ નડાબેટ, કેટલું છે ડિસ્ટન્સ ગાંધીનગરથી તો કે 246 કિલોમીટર છે. બધું એમાંથી જ આન્સર મળી જાય. ફાઇન્ડ ધ ડિસ્ટન્સ ઓફ નડાબેટ ફ્રોમ યોર વિલેજ, તમારા ગામથી કેટલું થાય તમે ઇન્ટરનેટની મદદથી જાણી શકો કેટલા કિલોમીટર થાય. સ્ટડી ધ પોસ્ટર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક. સરસ મજાનો એક પોસ્ટર આપેલું છે જેમાં લખેલું છે લોસ્ટ ડોગ, ખોવાયેલો કૂતરો. આ કૂતરાનો ફોટો આપેલો છે કે જે ગોતી દેશે એને 5000 રૂપિયાનું ઇનામ મળવાનું છે. ડોગનું નામ છે બ્રુનો, 2 વર્ષનો છે. લાસ્ટ સીન ઇન સરિટા પાર્કમાં ગાંધીનગરમાં જોવા મળેલો. ક્યારે તો કે 15 મે 2024. જેને કોઈને મળે એને આ કોન્ટેક્ટમાં કોન્ટેક્ટ કરવાનો. હવે એના ઉપરથી તમારે ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરવાની છે. જો ઓન ધ 15th ઓફ કઈ 15th ઓફ મે માનસી took her dog for walk in Sarita Park. લાસ્ટ ક્યાં હતો? સરિતા પાર્ક. માનસી એના ડોગને સરિતા પાર્કમાં વોક કરવા માટે લઈ ગઈ હતી. વેન ધે વેર વોકિંગ, એ લોકો જ્યારે વોક કરતા હતા ત્યારે બ્રુનો સો અ કેટ. બ્રુનો એટલે કે આ ડોગને એક બિલાડી દેખાણી અને એ ભાગવા માંડ્યો. પછી બ્રુનો ખાલી જગ્યા રન આફ્ટર બ્રુનો બટ શી કુડ નોટ કેચ હિમ. એ દોડ્યો પણ એ પકડી શક્યો નહીં. ઓ બ્રુનો વોઝ લોસ, અને બ્રુનો છે એ ખોવાઈ ગયો. નાવ માનસી હેઝ મેડ અ પોસ્ટર અબાઉટ બ્રુનો વિશે એક પોસ્ટર બનાવ્યું એને, જે આ પોસ્ટર તમે જુઓ છો માનસી, બરાબર કે એનો ડોગ છે ખોવાઈ ગયો છે. એનીવન હુ ફાઇન્ડ, જેને એ ડોગ મળશે એને 5000 રૂપિયાનો રિવોર્ડ મળશે. ઇફ યુ ફાઇન્ડ હિમ પ્લીઝ કોલ ઓન, આ નંબર તમારે અહીંયા લખવાનો. મેચ ધ સેન્ટેન્સ વિથ ધ પિક્ચર. જો સેન્ટેન્સને મેચ કરવાનું, પહેલાં પિક્ચર જુઓ. એ પિક્ચરમાં શું દેખાય છે તો કે એક છોકરો છે, એક ડોગી છે ને અહીંયા બોલથી રમે છે એવું દેખાય. બીજા પિક્ચરમાં એક છોકરો છુપાઈ ગયો એ, અને અહીંયા ઢગલા નીચે કૂતરો છે, સંતાઈ ગયો છે. ત્રીજા પિક્ચરમાં કૂતરો દેખાતો જ નથી, ઢગલો દેખાય છે. અને ચોથા પિક્ચરમાં એને અહીંયા લખ્યું છે કે લોસ્ટ ડોગ, મારો કૂતરો ખોવાઈ ગયો. પાંચમા પિક્ચરમાં નામના પિક્ચરમાં કોઈ ભાઈ કૂતરાને એની પાસે લઈ આવે છે, અને એફમાં એવું દેખાડ્યું છે કે એને એનો ડોગી પાછો મળી ગયો. હવે તમારે મેચ કરવાના છે. જેમ કે પહેલું સેન્ટેન્સ છે, હી કુડન્ટ ફાઇન્ડ ધ ડોગ સો હી વોઝ થિંકિંગ વેર ધ ડોગ વોઝ. એને એનો ડોગ ન મળ્યો એટલે વિચારતો હતો કે મારો ડોગ ક્યાં ગયો. હી વોઝ થિંકિંગ વેર ધ ડોગ વોઝ, ક્યાં વયો ગયો હતો, એને મળ્યો નહીં. તો એમાં કયું પિક્ચર આવશે? જો આ રહ્યું, આ વિચારે છે એટલે સી. ડોગ રન અવે ટુ સર્ચ ધ બોલ ઇન ધ હિપ ઓફ લીવ. પાંદડાના ઢગલામાં બોલ શોધતો હતો એનો ડોગ છે. તો એવું ચિત્ર ક્યાં છે? જો આ રહ્યું, બોલ ગોતે છે આ રહ્યું. તો બી. શ્યામ વોઝ પ્લેઇંગ વિથ હિઝ ડોગ એન્ડ હી થ્રીવ ધ બ્લો. શ્યામ નામનો છોકરો છે ને ડોગ આરે બોલથી રમતો હતો. તો એ કયું પિક્ચર છે? એ. તો એ લખવાનું એ. હી ફાઉન્ડ હિઝ લોસ્ટ ડોગ એન્ડ ધે વેર હેપી. એને એનો કૂતરો મળી ગયો ને એકદમ હેપી થઈ ગયો એટલે એફ. હિઝ ફ્રેન્ડ વિમલ બ્રોટ હિઝ ડોગ બેક. એનો મિત્ર છે વિમલ, એને એનો કૂતરો પાછો લઈ આવ્યો એટલે એમાં કયું ચિત્ર છે? ઈ. સો હી પુટ ધ પોસ્ટર ઓફ લોસ્ટ ડોગ. જો લોસ્ટ ડોગનું પોસ્ટર મારે છે, કયા નંબરનું પિક્ચર છે તો કે ડી.
રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ ચાચા ચૌધરી વિથ ધ હેલ્પ ઓફ ગિવન ક્લુઝ. ચાચા ચૌધરી ઘણા લોકો તમે જોતા પણ હશો, ટીવીમાં આવે છે, તો એના વિશેનો આખો પેરેગ્રાફ તમારે બનાવવાનો છે આના ઉપરથી. જેમ કે જો, ચાચા ચૌધરી ઇઝ અ ફેમસ ઇન્ડિયન કોમિક કેરેક્ટર. હી ઇઝ અ કાઇન્ડ એન્ડ વાઇઝ ઓલ્ડ મેન. He wears big red turban, white shirt and black jacket. He was very clever. He can think fast. He solves difficult problems in just 5 minutes. અથવા તેવી રીતે તમે લખી શકો એમ. His friend's name is સાબુ. બરાબર, તો આખો પેરેગ્રાફ તમારે ચાચા ચૌધરી વિશે બનાવવાનો છે. હવે જો એના પછી સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ વોટ ધ કેમલ ઇઝ ડુઈંગ. કેમલ શું કરે છે એના પરથી તમારે લખવાનું. જેમ કે જો આ પિક્ચરમાં દેખાય છે કે ઘાસ ખાય છે, તો કેમલ ઇઝ ઇટિંગ ગ્રાસ. કાઉન્સમાં વર્ડ આપેલા છે. ધ કેમલ દોડે છે, ધ કેમલ ઇઝ રનિંગ. પછી આમાં બેઠું છે, ધ કેમલ ઇઝ સિટિંગ. સીટનો આપેલું જ છે જો. પછી આમાં કેમલ છે પાણી પીવે છે, તો કેમલ ઇઝ ડ્રિંકિંગ વોટર. ત્યાર પછી આમાં કેમલ છે ઊભો છે, એટલે ધ કેમલ ઇઝ સ્ટેન્ડિંગ. ત્યાર પછી કેમલ છે એ ચાલે છે, તો કેમલ ઇઝ વોકિંગ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન એન્ડ રીરાઇટ ધ પેરેગ્રાફ. જો જે યોગ્ય લાગે ઓપ્શન ટીક કરીને તમારે આખો પેરેગ્રાફ જોવાનો છે. જેમ કે યસ્ટરડે, ગઈકાલે, લિટલ બોય લોસ્ટ ધ વે ઇન ધ ક્રાઉડેડ માર્કેટ. એને ખોવાઈ ગયો ટૂંકમાં, તો શું આવશે આમાં? લોસ્ટ. હિઝ પેરેન્ટ્સ રિયલાઇઝડ that he was missing. After a few minutes, they started searching for him. એના પેરેન્ટ્સ પછી એને ગોતવા માંડ્યા. માર્કેટમાં એક નાનકડો છોકરો ખોવાઈ ગયો. Then the boy wandered around feeling scared and lonely. A kind stranger noticed the boy and met him. એક અજાણ્યો માણસ છોકરા પાસે આવ્યો. The stranger asked. સ્ટ્રેન્જર છે બોયને પૂછે છે if he was lost. The boy nodded and told the stranger his name. The stranger comforted the boy and took him to the nearest police station. પછી અજાણ્યો વ્યક્તિ એને પોલીસ સ્ટેશન લઈ જાય છે. At the police station, the officer took down the boy's detail. પછી એ છોકરા પાસે બધી માહિતી મેળવે છે, એનું નામ પૂછે છે, એના મમ્મી પપ્પાનું નામ પૂછે છે. They announced the lost child information on the loudspeaker. પછી માઇકમાં જોરથી બજારમાં બોલે છે કે આ નામનો છોકરો ખોવાઈ ગયો છે. The boy's parents, અને પછી એના માતા પિતા છે હિયર, સાંભળી જાય છે અને પોલીસ સ્ટેશને જાય છે. They cried tears of joy upon seeing their son. અને એ લોકો એના છોકરાને જોઈને રડવા માંડે છે. Classify and read and write the sentence in the given table. જેમ કે જો, રાજ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ ટુડે. આજે રમે છે એટલે રાજ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. કાલે તો એમાં નેહા વોઝ એબસન્ટ. બરાબર, યસ્ટરડેમાં વોઝ આવશે, ટુડેમાં ઇઝ આવશે. તમારે જોવાનું છે. જેમ કે રીચા ઇઝ વોચિંગ ટીવી, તો એ ટુડેમાં આવે કે આજે જોવે છે. રીચા ઇઝ વોચિંગ ટીવી. આઈ વોચડ એન એક્શન મૂવી, તો એ યસ્ટરડે. યસ્ટરડે આઈ વોચડ એન એક્શન મૂવી. વિરલ ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ, તો એ ટુડેમાં આવે, આજે કરે છે. વિરલ ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ. માય મધર ઇઝ ટેલિંગ મી અ સ્ટોરી, એ પણ આજ ટુડેમાં આવે. ધે પ્લેડ ખોખો, ભૂતકાળ છે એટલે યસ્ટરડેમાં આવે. વી વિઝિટેડ ઝૂ, અમે ઝૂમાં ગયા હતા. વિઝિટેડ એટલે એ પણ યસ્ટરડેમાં, ગઈકાલે. ધ બર્ડ ઇઝ ચર્પિંગ ઓન ધ ટ્રી, એટલે એ આજમાં આવે. આઈ બોટ અ ન્યૂ બાઇસિકલ, મેં બાઇસિકલ ખરીદી હતી, તો એ યસ્ટરડેમાં આવે. જો હવે આમાંથી તમારે વર્ડ ફાઇન્ડ કરવાના. જેમ કે મોન્યુમેન્ટ, તો તમારે શબ્દ શોધવાનો. જો એ કાર્ય આવી રીતે. રોકેટ આવી રીતે, બરાબર. પછી સર્ચ, SERASH. આવી રીતે બધા વર્ડ તમારે ફાઇન્ડ કરવાના છે, બરાબર. એ તમે કરજો બુકમાં. ડુ એઝ ડાયરેક્ટેડ, જેમ કે સ્ટાર્ટ, અહીંયા લખેલું છે વાઇલ્ડ એનિમલ, અહીંયા સ્ટેટ ઓફ ઇન્ડિયા. ફ્રૂટ, ક્લાસરૂમ ઓબ્જેક્ટ, એક્શન વર્ડ, બોડી પાર્ટ, કિચન ઓબ્જેક્ટ, પબ્લિક પ્લેસ, રિલેશન, વ્હીકલ, ફિનિશ. હવે તમને સ્કૂલમાં તમને આ એક્ટિવિટી કરાવશે. એક્ટિવિટી છે એક ટાઈપની, બરાબર. તો અહીંયા આપણું આ યુનિટ નંબર 7 છે પૂરું થાય છે. ફરી પાછા આપણે યુનિટ નંબર 8માં મળીશું. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.